ભોજન સમયે મોબાઈલ ફોનના ઉપયોગને લઈ ટકોર કરી. એમાં બે પાત્રો જે લિવિનમાં રહેતા હતા તે આપસમાં બાખડી પડ્યા. મામલો એટલો બીચક્યો કે યુવકે ઉશ્કેરાઈને હથોડાના ઘા ઝીકીને તે યુવતીને પતાવી નાખી. શું છે આ મામલો, શું છે તમામ વિગતો અને કેવી રીતે અંકલેશ્વર પોલીસે તે યુવકને ઝડપી પાડ્યો તે આપને બતાવવું છે ધ ક્રાઇમ સ્ટોરીના આ અહેવાલમાં. પતિ પત્ની હોય કે પછી લિવ ઇનમાં લાંબા સમયથી સાથે રહેતા બે પાત્ર વચ્ચે ક્યારેક નાના મોટા વિખવાદ થવા સ્વાભાવિક છે, પરંતુ ક્ષણિક ક્રોધ કે આવેશમાં હવે સાથે રહેતા બે પાત્રો એકબીજાની હત્યા જેવું આત્યંતિક પગલું ભરતા પણ હચકચાતા નથી. દક્ષિણ ગુજરાતની ઔદ્યોગિક નગરી તરીકે જાણીતા ભરૂચના અંકલેશ્વરથી આવો એક બનાવ સામે આવ્યો. અંકલેશ્વરના નવા બોરભાઠા ગામની તક્ષશિલા સ્કૂલની પાછળના ભાગે એક મહિલાને ક્રૂરતાપૂર્વક હત્યા નિપજાવવામાં આવી. જગદીશ ઉર્ફે જગ્ગો રાઠોડ અને રેણુકા પાછલા 4 મહિનાથી સાથે રહેતા હતા. પહેલા પતિના અવસાન બાદ રેણુકા બે બાળકો અને માતાની સાથે લિવ ઇન પાર્ટનર તરીકે જગદીશની સાથે રહેતી હોવાથી વારંવાર ઝઘડા થતા. 30 વર્ષીય રેણુકા રાઠોડ સાંજે જમવા સમયે મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. આ વિખવાદથી ઉશ્કેરાયેલા પ્રેમી જગદીશ રાઠોડે નજીકમાં પડેલી હથોડી ઉપાડીને રેણુકાને માથા અને મોઢાના ભાગે ઉપરા છાપરી ઘા ઝીંકી દીધા. આ સમયે થયેલી બૂમાબૂમ સાંભળીને દોડી આવેલા આસપાસના લોકોએ લોહી લુહાણ સ્થિતિમાં રેણુકાને નજીકના ગડખોલ આરોગ્ય કેન્દ્ર ખસેડ્યા, જ્યાંથી તબિયત વધુ લથડતા સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા. પરંતુ થોડી સારવાર બાદ સુરત સિવિલમાં ફરજ પરના તબીબોએ રેણુકાને મૃત જાહેર કરી. આ બનાવની જાણ થતાં અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ઘટના સ્થળે જઈ મહત્વના પુરાવા એકઠા કર્યા તો ગણતરીના સમયમાં હત્યારા પ્રેમી જગદીશ ઉર્ફે જગ્ગો રમેશ રાઠોડની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. લગભગ રાત્રે 11 વાગ્યાની આજુબાજુ નવા બોરભાઠા તક્ષશિલા સ્કૂલની પાછળ લિવ ઇન રિલેશનશિપમાં રહેતા રેણુકાબેન રાઠોડ ઉંમર વર્ષ લગભગ 30 તથા જગદીશ ઉર્ફે જગ્ગો રાઠોડ વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. આ બાબતે ઝઘડો થતા ત્યારબાદ વ્યક્તિ ઉશ્કેરાઈ ગયેલ હતા અને ઝઘડાના અંતે જે આરોપી જગદીશ ઉર્ફે જગ્ગો રાઠોડ છે તેણે રેણુકાબેન રાઠોડને લાકડાના સપાટા મારી અને ઈજા પહોંચાડી હતી. આ બાબતે પછી ત્યારબાદ એમને સારવાર અર્થે પણ ખસેડવામાં આવ્યા હતા, પણ ત્યાં સુરત સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તેમનું મરણ જાહેર કરવામાં આવ્યા છે. બે સંતાનો અને માતાની સામે રેણુકા રાઠોડ પર થયેલા ક્રૂરતાપૂર્વક હુમલાને પગલે ત્રણેય સ્વજનો ફફડી ઉઠ્યા છે. અંકલેશ્વર ડિવિઝન પોલીસ સ્ટેશન અને એફએસએલના કાફલાએ હત્યામાં ઉપયોગમાં લેવાયેલી હથોડી જપ્ત કરી લીધી. આ ઉપરાંત મૃતકની માતા અને આસપાસના લોકોના નિવેદન પણ પોલીસ દ્વારા લેવામાં આવ્યા. આ હત્યાના ગોજારા બનાવમાં જગદીશ ઉર્ફે જગ્ગા રાઠોડને અન્ય કોઈ વ્યક્તિએ મદદગારી કરી હોવાની શક્યતા ઓછી છે. તે ડિવિઝન પોલીસ સ્ટેશને તાત્કાલિક ગુનો દાખલ કરી 103(1) બીએનએસ કલમ 103(1) 117(2) જીપી 135 મુજબની કલમ મુજબનો ગુનો દાખલ કર્યો છે. આ બનાવની જાણ થતાં જ અમારા આઈજી સાહેબ સંદીપસિંહ સાહેબ તથા એસપી શ્રી અક્ષયરાજ સાહેબ દ્વારા મળેલ માર્ગદર્શક તથા સૂચના મુજબ અલગ અલગ ટીમો બનાવી હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદથી આરોપીને રામનગર વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો અને આગળની બીજી તપાસ હાલમાં ચાલુ છે. હથિયાર રિકવર કરી દેવામાં આવ્યું છે તથા અન્ય આ બનાવ શું હતો અને કઈ રીતનો આ બનાવ બન્યો છે અને એની સઘન તપાસ તથા ઇન્વેસ્ટિગેશન અત્યારે ચાલુ છે. લિવ ઇન પાર્ટનરની હત્યાના બનાવને પગલે બે સંતાનોએ માતાની છત્રછાયા હંમેશા માટે ગુમાવી દીધી.
તો વૃદ્ધ માતા પણ દીકરીના નિધનના પગલે આઘાતમાં સરી પડ્યા છે. નવા બોરફાટા ગામમાં મોબાઈલ ફોનના ઉપયોગ મુદ્દે ટોકવા જેવી બાબતે થયેલા હત્યાકાંડે લિવ ઇન સંબંધોની પરિપક્વતા પર ફરી એકવાર મોટા સવાલ ઊભા કર્યા છે. સામાન્ય ઉશ્કેરાટમાં હત્યા બાદ 24 વર્ષીય જગદીશ રાઠોડે હવે લાંબો સમય જેલવાસ ભોગવવો પડશે તે નક્કી છે. દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, અંકલેશ્વર.